તો હેલો મિત્રો, સ્વાગત છે તમારો આપણા એક નવા વિડીયોમાં. નટાણું હું ને મારો દોસ્તાર નીકળ્યા ખરા બપોરે એક વિજ્ઞાન મેળો હતો, ત્યાં જોવા જવાનો હતો. એટલે આપણે આમંત્રણ હતું, ત્યાં જવાનું હતું. તો પૂગી થઈ ગયા વિજ્ઞાન મેળામાં. અહીંયા આવીને કંઈ હોય જ નથી પૂછતી, કેમ કે અહીંયા તો આખી મોટી મોટી બિલ્ડિંગો જ દેખાય છે. આખા બિલ્ડિંગો હું ને મારો દોસ્તાર એ વિચારતા હતા કે આને કોમ્પ્લેક્સ બનાવવાનો ઓર્ડર દઈ દે, કેમ કે આખા અહીંયા ભેગા થઈ ગયા. અને થોડાક આગળ વધ્યા આ ભાઈઓ તો આખું સૂર્યમંડળ હેઠું ઉતાર લીધું હતું. એટલે હવે હાલવા સાલવાનું જ્યાં થઈ ગયા આખું ખોલીને આલજો, નકર પાછા મંગળમાં ભટકાઈ જાવ. તો બીજું તો કર્યું, પણ છોકરાઓની ઉંમર પ્રમાણે પ્રોજેક્ટ નામ પ્રમાણે હારામાં હારો છે. એટલે ખૂબ ખૂબ સરસ શીખો છોકરામાંથી કંઈ શીખો, બાકી આમને આમ જ હપ્તા ભરતા રહેવો તો આખી જિંદગી તો લાગુ મને પડે કાંઈ બધી. તો આખા વિજ્ઞાન મેળામાં રગડી તો લીધું, પણ આ ભાઈનો પ્રોજેક્ટ સૌથી સારામાં સારો હતો, કેમ કે આ ભાઈએ પ્રોજેક્ટ એવો રીતે બનાવ્યો હતો કે આપણે કચરામાંથી પણ વીજળી ઉત્પન્ન કરી શકીએ. નાખીએ અને તેને સળગાવીએ તો તેમાંથી મુખ્ય બે વસ્તુ ઉત્પન્ન થાય, પ્રકાશ અને ઉષ્મા. હું જ્યારે પણ આને સળગાવું છું તો તેમાંથી પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રકાશ અને ઉષ્મા ઉત્પન્ન થવાના કારણે તે આમાં સ્ટોર થઈ જશે અને તે આ સોલાર પેનલમાં જશે. સોલાર પેનલથી પ્રકાશ અને ઉષ્માને માંથી વિદ્યુત બનાવે છે અને વિદ્યુત આની અંદર સ્ટોર થઈ જશે. આની અંદર સ્ટોર થયા બાદ આપણે તેનો જ્યારે પણ ઉપયોગ કરવો હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકીએ. આ સર્કિટ છે. સર્કિટનું કામ શું છે કે તે પાવરને કંડક્ટ કરે છે. વધારે પાવર હોય તો તેને લો કરે, લો પાવર હોય તો વધારે કરે. અને જો પાવર ખૂબ જ વધી જાય તો તે આની અંદર લાઇટ છે તે ચાલુ જ થશે, જે આપણે સૂચવે છે કે પાવર વધી ગયો છે, એટલે કે હવે આપણે આને બંધ કરી દેવું જોઈએ. તો હાલો, વિજ્ઞાન મેળો કર્યો પૂરો. હવે તમે સબસ્ક્રાઇબ કરી નાખજો.